એ કેને સમજુ ને કેને હમ જાવી દો આ વાત મન આવે વાત કિને જઈ કિને સમજુ એ કિને સમજુ ને કિને હમ જાવી દો આ વાત મન આવે વાત કિને જઈને આ વાત મન આવે વાત કિને જઈને એક જ રૂપમાં તો અનેક દેખાય છે આ એક રૂપમાં તો એ અનેક દેખાય છે અનેકમાં તો હું એક થઈને રહું આ વાત મન આવે વાત કિને જઈને એ અનેકમાં તો હું એક થઈને રહું આ વાત મન આવે વાત કિને જઈને એ કેને સમજું કેને સમજું એ કેને સમજું ને કિને હમ જાવી દો આ વાત મન આવે વાત કિને જઈને એક જ રૂપમાં તો કે આ અનેક દેખાય છે એક રૂપ મતલબ આ પ્રકૃતિનો એક ખેલ છે એમાં અનેક જગ્યાએ અનેક વસ્તુ ઊભી થઈ છે એક જ માં અનેક દેખાય છે પછી કે એકમાં તો હું એક થઈને રહું મતલબ કે હું એક થઈને રહું એ આ પ્રકૃતિમાં હું એવું ઊભું થયું એટલે એને વિભાજન કર્યા કે આ શરીર એટલે હું પછી શરીરને લગતું એ બધું મારું આ એને વિભાજન કરી અને જુદું પાડ્યું પછી એકમાં તો કે અનેકમાં તો હું એક થઈને રહું આ અનેક છે પણ હું એ એક જ છે કેને સમજું આ કિને સમજું ને કિને હમ જાવી દો આ કિને સમજું ને કિને હમ જાવી દો આ વાત મન આવે વાત કિને જઈને આ વાત મન આવે વાત કિને જઈને દેહ ધૈર્યો તો હવે દેહ થઈને રહું આ દેહ ધૈર્યો છે હવે દેહ થઈને રહું એ દેહની આશાયું મારા મન માન લઉં એ દેહની ઈશાયું મારા મન માન લઉં આ વાત મન આવે વાત કિને જઈને એ વાત માં નહીં આવે વાત કિને જઈને હવે કે આ દેહ ધૈર્યો છે મતલબ આ હું એ દેહ ધૈર્યો છે હું એટલે અહમ વૃત્તિ આ ઉભું કરી અને નોખો દેહ પાડ્યો એને આ દેહ ધૈર્યો છે હવે દેહ ધૈર્યો છે તો દેહ થઈને રહું હવે એ દેહ થઈને જ આમાં રહ્યો છે પછી આ કોણ કે છે કે દેહ ધર્યો તો હું દેહ થઈને રહું પણ દેહની આશાયું મનમાં ન લઉં એ એક તત્વ જુદું છે એ એમ કે છે કે આ મનમાં ન લે તો તારું મન મલિન નહીં થાય અને એ મન ચોખ્ખું થાય તો પ્રભુને શરણે જવાય એવું છે કેને સમજું એ કેને સમજું ને કિને હમ જાવી દો આ કિને સમજું એ કિને સમજું ને કિને હમ જાવી દો આ વાતમાં નહીં આવે વાત કિને જઈ આ વાતમાં ન આવે વાત કિને જઈને આ પ્રકૃતિના મેલ હવે પાર કરી દો આ પ્રકૃતિના મેલ હવે પાર કરી દો એ અહમ આવે તો એનો આશરો ન લો
આ અહમ આવે તો ઈનો આશરો ન લઉં, ઈ વાતમાં નહીં આવે વાત કીને જઈને કહું, ઈ વાતમાં નહીં આવે વાત કીને જઈને કહું. આ પ્રકૃતિના મેલને કે હવે પાર કરી દઉં. પછી કે અહમ આવે તો એનો આશરો ન લઉં, ઈ વાતમાં નહીં આવે પછી આ વાત કીને જઈને કહું. કિને સમજાવું કિને સમજાવી દઉં, આ કિને સમજું ને કિને સમજાવી દઉં, ઈ વાતમાં નહીં આવે વાત કીને જઈને કહું, ઈ વાતમાં નહીં આવે વાત કીને જઈને કહું. અમરસિંહ કે તને અનુભવ તારા મનમાં જ થાય છે, આ અમરસિંહ કે તને અનુભવ તારા મનમાં જ થાય છે, એ મનના ઘેરાને હવે હું તો નહીં રહું, ઈ મનના ઘેરામાં હવે હું તો નહીં રહું, ઈ વાતમાં નહીં આવે વાત કીને જઈને કહું, ઈ વાતમાં ન આવે વાત કીને જઈને કહું. અમરસિંહ કે તને અનુભવ જે થાય છે એ તો તારા મનના ઘેરાની અંદર થાય છે. તારા અનુભવ કોઈ બહાર પારલો કોઈ ક્યાંક બહારથી ક્યાંયથી આવ્યા નથી, તારો મનનો ઘેરો છે એની અંદરથી જ તને અનુભવ થાય છે. તો કે એ મનના ઘેરો, એ મનના ઘેરાને, એ મનના ઘેરામાં તો કે હવે હું નહીં રહું, હું તો નહીં રહું, આ હું એટલે અહમ વૃત્તિ, અને હું એટલે એ જ આત્મા, પણ અહમ વૃત્તિ જઈ નષ્ટ થઈ જાય ત્યાં જે શેષ વધે એ હું, આ જ હું, એ જ હું રૂપ. પછી ત્યાં કીધું અહમ બ્રહ્માસ્મિ, અહમ એ જ બ્રહ્મ છે, પણ કહીએ કે આ વૃત્તિ નાબૂદ થાય તઈએ પછી કે આ મનના ઘેરામાં તો કે હવે હું તો નહીં રહું, એ વાતમાં નહીં આવે, આ વાત કીને જઈને કહું.